નિર્મલનગરની શેરીઓમાં ગટરના ઉભરાતા ગંદા પાણી ફરી વળતા તંત્ર સામે સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો। નિર્મલનગરની શેરી નંબર 7, 8 અને 9 માં છેલ્લા ઘણા સમયથી વારંવાર ગટર ઉભરાવાનો પ્રશ્ન ઉઠવા પામે છે, જે બાબતની ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ નિરાકરણ લાવી આપવામાં આવ્યું નથી। ત્યારે ફરી એકવાર ગટર ઉભરાતા ગંદા પાણી રસ્તા ઉપર ફરી વળતા દુર્ગંધ ફેલાતા સ્થાનિક રહીશોને જીવવું મુશ્કેલ બન્યું હતું। માટે મીડિયાના માધ્યમથી ફરી એક વખત રહીશોએ ઉભરાતી ગટરનો પ્રશ્નને હલ કરવાની માંગ કરી હતી। શેરી નંબર 9, 8 અને 7 અને છેલ્લે લગનથી માલિક બાનવાળા ત્યાંથી ગટર ઉભરાય છે। રોજ એ 30 દી મારે ફોન કરવાનો, ભાઈ ગટર ઉભરાણી છે, ભાઈ ગાળ કઢાવો, ભાઈ સેટિંગ મરાવો, એમ કે આ બેન થઈ જશે, પણ આ પ્રશ્ન હલ થતો નથી। બેનો રોજ મારા ઘરે આખો દી હક નથી લેવા દેતા, બેન આનું આમ છે, બેન આનું છે, કોઈ જે આવે કોઈ ધ્યાન દેતા નથી। આવીને હરિયા મારીને વયા જાય, એમ કે બેન થઈ ગયું, જેટિંગનું કહી તો કે બેન લખાઈ ગયું છે, આવશે, પણ કાંઈ આવતું નથી। હવે આ રોજે ગઢા બુઢા નાના છોકરા એકલું નરક જ ઉભરાઈને આવે છે ભાઈ। એટલે અમારે માણસોને હાલવું ક્યાં, રહેવું ક્યાં? આમાં કે ચોખ્ખાઈ રાખો, ચોખ્ખાઈ રાખવી તો ક્યાં? ચોખ્ખાઈ રાખવા જેવું છે નહીં। ઘર વેરો વધારે, નળ વેરા વધારે, આ બધા વેરા વધારે, પણ આમને પ્રશ્નનો હલ તો કરી દો। તમે રજૂઆત કરવા ગયા તો કેટલી વાર આવ્યા સાફ કરવા? સાફ કરવા આવે, હરિયા મારીને વયા જાય। અત્યારે ફોન કર્યો મેં જંતીભાઈને, તો કે આસુદ્દીનભાઈને ફોન કરો, આસુદ્દીનભાઈને ફોન કર્યો તો એ કે બેન આ લખાઈ ગઈ છે, વર્ધી બહુ છે, પણ અરે ભાઈ 3 દીથા ઉભરાણી છે, એ તો તમે પ્રશ્ન હલ કરો। હજી 5 મિનિટ પહેલા જ ફોન કર્યો, હું રોજ ફોન કરું ભાઈ। અહીંના કોર્પોરેટર કોણ છે? ઉષાબેન। તમે એને રજૂઆત કરી તો શું કીધું? હવે એને રજૂઆત ઈ કોઈ અમારું કોઈ ધ્યાન જ નથી દેતા, પછી ક્યાં વાત રહી? કેટલીક વખત બેન ભાઈ અમારે ફોન કરવો, કોર્પોરેટર કરતા 3 ગણા અમે કામ કરીએ છીએ, પણ છતાં કામ નથી થતું। છેલ્લા કેટલા ટાઈમથી છે આ પ્રશ્ન? આ પ્રશ્નો છે 35 વર્ષથી। અમે કહી તો કે ગટર મંજૂર થઈ ગયું છે, લાઈન મંજૂર થઈ ગઈ છે, આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું, અમને બધા રોજ રમાડે જ છે આ વાતની। હવે કરવું તો હું આને, હવે અમે જાય છે આ ગટરની જે પ્રોબ્લેમ છે એ 35 વર્ષથી આ બધા કહે છે, 35 વર્ષથી આ પ્રશ્ન ઊભો છે। અપ્સરા ટોકીઝથી શરૂ કરી અને શેરી નંબર 9 સુધી આ ગટરનો પ્રશ્ન હાલની તબક્કે ઊભો જ છે। અને કોર્પોરેશન એમ કહે છે કે ચોમાસાનું પાણી આવે, નહીં, ચોમાસાનું પાણી નથી આવતું। આ પાણી મહિનામાં 4 વાર ગટર ઉભરાય અને આવે છે। અને આરોગ્ય વિભાગ એમ કહે છે કે ઘરે ઘરે તમે દવા નાખો અને પાણી ચોખ્ખું શુદ્ધ રાખો। પાણી ચોખ્ખું શુદ્ધ રાખવાની વાત કરે છે, તો આ જે ગટરની લાઈન, જે ગટર ભરાય છે અને ખરાબ ને ગંદુ પાણી આવે, એમાં ઘણા બધા નાના મોટા બાળકો, વૃદ્ધો બધા બીમાર પડે છે, મેલેરિયા થાય છે, ડેન્ગ્યુ થાય છે। તો એ બધાનું શું, પીવાના પાણીમાં ગટર લાઈન ભળી ગઈ છે અને આટલી વાર રજૂઆત કરવા છતાં આનો કોઈ નિકાલ જ નથી। અને જે કરવાનું છે એ કામ કરતા નથી કરવાનું એ કરે છે કામ। આટલા વર્ષથી અમારા શેરીમાં બ્લોકેય નથી નખાણા કે નથી નવી ગટર લાઈન નખાણી, અને નાની ગટર લાઈન છે તો એમાં કાંઈ પાણી હમાતું નથી, બધું પાણી આવી જાય છે। હવે તમે વિચાર કરો, 4 થી 5 શેરીમાં આ હાલત છે કે નથી બહાર નીકળાતું, નથી બેસાતું, નથી ઘરમાં સુવાતું। નગર વિસ્તાર છે, શેરી નંબર 8, 7 ને 8 ની વચ્ચેનું પાણી સીધું રોજ ગટરનું પાણી આવે। હવે ગટરનું પાણી આવવાથી રોજ બધા બીમાર પડવા અને પાણી ઊંચા લુગડા લઈને રોજ હાલવા, નાના બાળકો હોય એને કેવી હેરાનગતિ રહે। આ વિસ્તારમાં કોઈ મ્યુનિસિપાલિટીવાળા કોઈ ધ્યાન આપતા નથી। તમે રજૂઆત કરવા ગયા હતા કે? અમે રજૂઆત ઘણી વાર કરેલી છે, પણ આ ઘણા ટાઈમથી ચાલુ જ રહેશે ગટરું। આવીને હરિયા મારીને દાંતણ જેવો હરિયો મારીને વ્યા જાય, એનાથી કોઈ પ્રશ્ન હલ થઈ કેવો નથી। પાઇપ 6 ના છે, એને 1.5નો પાઇપ નાખવાની જરૂર છે, એની બદલે 6 ના પાઇપ નાખેલા। અને પાણી આમાં આખી શેરી ઠેઠ અપ્સરા ટોકીઝ સુધીનું આવે છે, પણ એ કોઈ પાણી આમાં 6 ની લાઈનમાં હાલે નહીં। ઘરના પાણીની ગટર ખાલી હોય તો હાલે, પાછો રોડની છે ગટર, એટલે એમાં 6 ની ગટર હાલે નહીં। આના મોટા પાઇપ નાખવાની જરૂર છે। કેટલી વખત રજૂઆત કરવા છતાં કોઈ એક ધ્યાન આપે નથી। નિર્મલનગર કેસરબાગ વિસ્તાર છે, ખાડો વિસ્તાર ગણાય। આ 35 વર્ષથી ગટરનો પ્રશ્ન હાલ્યો આવે છે। સરકારને બધી ખબર છે, ઓફિસરોને ખબર છે, કોર્પોરેટરને ખબર છે, છૂટાને ખાલી મત લઈને વયા જાય, કોઈને કામ કરવું નથી અને ખોટા વાયદા કરે, બ્લોક નાખવાની વાતો કરે, ગટર નાખવાની કોઈ વાત નથી કરતું। ઠેર અપસરા ટોકીઝ લગીનું પાણી અહીંયા ગટરનું આવે છે। ગટરનું પાણી ક્યાં ક્યાં ઉડી જાય છે? ઠેર અપસરા ટોકીઝથી ઠેર 9 નંબરની શેરી ત્યાં લગીનું પાણી આવે।
ઉપરના ઢાળમાંથી પાણી બધું અહીંયા આવે છે અને આ લોકો જાણી જોઈને પ્રશ્નનો હલ નથી કરતા. તમામને ખબર છે. છેલ્લા કેટલા ટાઈમથી છે પ્રશ્ન? આ 35 વર્ષથી આ પ્રશ્ન આવેલો આવે, 35 વર્ષથી. તમે કોઈને રજૂઆત કરવા ગયા બધાને છો કે નહીં? ખબર છે. રૂબરૂ ઓફિસરો અહીંયા આવી જાય છે, ખાલી હરિયા નાખીને ગાળ કાઢીને વયા જાય. એ લોકો દ્વારા કઈ એક્શન લેવામાં આવે છે કોઈ કે વસ્તુ નહીં? એક્શન નથી લીધી અને કેટલી પ્રકારની ગ્રાન્ટો પાછી વહી જતી હોય છે કોર્પોરેટરમાં, પણ કામ નથી કરવા. અને જ્યાં કામ કરવાના છે એને નથી કરવા, અને નથી કરવાના ત્યાં કામ એકલા કરે રાખે છે.